હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ એક ખૂબ જ હેલ્ધી, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી જુવારની ખીચડી। જુવાર એટલે કે મિલેટ્સ, જે ફાઇબર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને પચવામાં પણ ખૂબ જ સહેલા હોય છે। જો તમે વજન ઓછું કરવા માંગતા હોય અને હેલ્ધી ખાવાનું પસંદ કરતા હોય અને કંઈક નવું ટ્રાય કરવાનું માંગતા હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે। તો આ જુવારની ખીચડી બનાવવી એકદમ સહેલી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જુવારની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને મેં અહીં અડધો કપ જેટલી જુવાર લીધી છે। જુવારને સરસ એવી વીણી અને ચોખ્ખી કરી લીધી છે અને જુવારને આપણે સારી ક્વોલિટીની પસંદ કરવાની છે। અહીં મેં મોટા મોટા દાણાવાળી જુવાર લીધી છે। તો જુવારને આપણે સૌથી પહેલાં આપણે ધોઈ લઈએ। તો જરૂર પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું અને જુવારને આપણે 2 થી 3 પાણીથી સરસ એવી ધોઈ લઈશું, જેથી જુવાર પર લાગેલી ગંદકી, ડસ્ટ વગેરે છે તે નીકળી જાય। અને આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તમારે જુવારને 2 થી 3 પાણીથી સરસ એવી ધોઈ લેવાની છે। તો તમે જોઈ શકો છો કે જુવારને મેં સરસ એવી ધોઈ લીધી છે અને તેમાંથી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે। હવે તેમાં જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું। ત્યારબાદ ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક સુધી અથવા તો આખી રાત સુધી તેને આપણે પલળવા માટે રાખી દેવાની છે। તો લગભગ આખી રાત મેં અહીં આ જુવારને પલળવા દીધી હતી। તો તમે જોઈ શકો છો કે જુવાર સરસ એવી પલળી ગઈ છે અને ફૂલીને થોડી ડબલ થઈ ગઈ છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે શું કરીશું, આમાંથી આ બધું જ પાણી આપણે કાઢી લઈશું। ત્યારબાદ એક પ્રેશર કુકર લઈશું અને જુવારને આપણે પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું। અહીં જુવારની ખીચડી હું 2 લોકો માટે બનાવી રહી છું। હવે તેમાં આપણે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું બટેકું, જેના મેં આવી રીતના થોડા મોટા ટુકડા કર્યા છે। હવે તેની સાથે એડ કરીશું અડધો કપ જેટલા ગાજરના ટુકડા। ત્યારબાદ 1/4 કપ જેટલા વટાણા લઈશું। અહીં વટાણા મેં ફ્રોઝન લીધા છે। જો તમારી પાસે ફ્રેશ વટાણા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે 1 મોટી ચમચી જેટલા કાચા શેંગદાણા એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે અહીં 3 કપ જેટલું પાણી એડ કરીશું। અહીં આપણે જુવાર અડધો કપ લીધી છે એટલે આપણે 3 કપ જેટલું અહીં પાણી એડ કરવાનું છે। ત્યારબાદ પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 વિસલ આપણે લગાડવાની છે। તો તમે જોઈ શકો છો કે કુકરની 6 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। તો હવે ચેક કરી લઈએ। તો અહીં જુઓ, આપણી જે જુવાર છે તે સરસ એવી બફાઈ ગઈ છે, સાથે સાથે શાકભાજી છે તે પણ સરસ એવા બફાઈ ગયા છે। અહીં હું તમને જુવારનો એક દાણો પ્રેસ કરીને બતાવું તો જુઓ, સરસ એવો મેશ થઈ જાય છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું। આ જુવારની ખીચડી ઘીમાં જ સરસ એવી લાગે છે। ઘી ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી જેટલી હિંગ। હવે મેં અહીં સૂકા મસાલા લીધા છે, જેમાં 1 તમાલપત્ર, 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું અને 1 ઇંચ જેટલો તજનો ટુકડો લીધો છે। તેને આપણે વઘારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સોતે કરી લઈએ। અને હા, અહીં મેં વઘારમાં ઘીનો ઉપયોગ કર્યો છે। જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો ઉપયોગ પર કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા સોતે થઈ ગયા છે। હવે આપણે તેમાં 2 ઝીણા સુધારેલા લીલા મરચાં અને 1 ઝીણું સુધારેલું લાલ મરચું એડ કરીશું। 1 નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું આદું એડ કરીશું અને ત્યારબાદ આ બધી વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ, તેથી આદુનો જે કાચો ટેસ્ટ છે તે જતો રહે। અહીં જો તમારી પાસે લાલ મરચું ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે જે બાફીને ખીચડી તૈયાર કરી હતી તેને આપણે વઘારમાં એડ કરી દઈએ। ખીચડીને વઘારમાં એડ કર્યા બાદ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર ખીચડીને સરસ એવી કૂક થવા દઈએ। અહીં અત્યારે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો તમને જરૂર લાગે તો તમારે પાણીનો ઉપયોગ કરવાનો। હવે આપણે તેમાં મસાલા કરીશું। 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અને હા, તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ખીચડીમાં સારું એવું પાણી એબ્સોર્બ થઈ ગયું છે। હવે તેની પર આપણે ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં જુઓ, આપણી જુવારની ગરમા ગરમ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો આપણે તેને સર્વ કરી લઈએ। અહીં તમને એવું લાગશે કે આ સાબુદાણાની ખીચડી છે, પરંતુ આ સાબુદાણાની ખીચડી નથી, જુવારની ખીચડી છે। તો બની છે ને એકદમ ટેસ્ટી, હેલ્ધી અને પચવામાં ખૂબ જ સરળ એવી આ જુવારની ખીચડી। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।